તો પનીર કે જેને હેલ્થ અને પ્રોટીનનો સોર્સ કહેવામાં આવે છે તેમાં પણ નકલી પનીર હોવાનું હવે સામે આવી રહ્યું છે। ત્યારે અસલી અને નકલી પનીર તેમાં ફરક શું છે, કઈ રીતે ઓળખવું તેના વિશે વાત કરીએ તો અસલી મિલ્ક પનીર જે છે તે સંપૂર્ણપણે દૂધમાંથી બનાવવામાં આવે છે। જો કે જે એનાલોગ પનીર છે, જે નકલી પનીર કહેવામાં આવી રહ્યું છે, તેને વનસ્પતિ તેલ, પામ ઓઇલ, સોયા પ્રોટીનમાંથી તૈયાર કરવામાં આવે છે, એટલે કે તે સબસ્ટાન્ડર્ડ છે। દબાવતા અસલી પનીર જે છે તે એકદમ નરમ લાગે છે અને તે પાણી છોડે છે। હવે જો એનાલોગ પનીરની વાત કરીએ તેની સામે તો તે દબાવતા રબર જેવું લાગશે, મૂળ રૂપમાં તે પાછું આવી જાય, એટલે તમે તેને સ્ક્રેચ કરો તો તે પોતાના મૂળ રૂપમાં પાછું આવી જશે, જેનાથી અંદાજો લગાવી શકાય। જે અસલી મિલ્ક પનીર છે તે ગરમ કરવાથી એકદમ નરમ થઈ જશે, પરંતુ જે એનાલોગ પનીર છે તેને ગરમ કરવામાં આવશે તો તે ચીકણું અને રબર જેવું લાગશે, જેનાથી તમને ફરક સમજાઈ જશે કે આ અસલી પનીર નથી। તો અસલી પનીર જે છે તે ગરમ પાણીમાં મૂકવાથી નરમ બની જાય છે। તેનું જે મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે જેનાથી તે બનાવવામાં આવે છે મિલ્ક, જેના કારણે તે નરમ પડી જાય છે। પરંતુ એનાલોગ પનીર જે છે તે ગરમ પાણીમાં મૂકવામાં આવે તે છતાં તેનો આકાર બરકરાર રહે છે, તેનામાં કોઈ તફાવત જોવા નથી મળતો। અસલી પનીર છે તે ખાવાથી તેમાંથી દૂધનો એક ટેસ્ટ તમને આવશે, પરંતુ જો એનાલોગ પનીર તમે આરોગી રહ્યા છો તો તે ખાવાથી તમારે આ પનીરમાં કોઈ તેલ ઉમેર્યું હોય તે પ્રકારનો ટેસ્ટ તમને આવશે, જેને કારણે તમને સ્વાદમાં પણ ઘણો બધો ફરક લાગશે। અસલી મિલ્ક પનીરની વાત કરવામાં આવે તો તેમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રોટીન અને ફેટ હોય છે। આ તરફ જો એનાલોગ પનીરની વાત કરવામાં આવે તો પનીરમાં રહેલી ટ્રાન્સફેટ જે છે તે હૃદય માટે ઘાતક છે। તમને લાગશે કે તમે આરોગ્યપ્રદ કંઈક આરોગી રહ્યા છો, પરંતુ ખરેખર તે તમારા આરોગ્યને નુકસાન પહોંચાડી રહ્યું હશે।